એક પ્રશ્ન પૂછું છું કે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે, એ આપણે વાંચ્યું છે અને બોલીએ છીએ, પરંતુ અંતરથી અંદરમાં એ કેવું હોય કે જેથી આપણે વિશેષ જ્ઞાની પુરુષને નજીક ને નજીક એમનો તાર જોઈન્ટ થયા કરે. એટલે હું શું કહેવા માગું છું, બરોબર છે તમારું, હું સમજી ગયો શું કહેવા માગો છો, કે આપણને એનો લાભ મળે અને આપણું એનું પરિણામ આવે અંદર. એટલે કે આપણે જો જ્ઞાની પુરુષ છે એવી ખાતરી થઈ, આપણે પાકું થયું, વિશ્વાસ બેઠો અને એમ થાય, તમે તો બધી રીતે જોયા હોય એટલે શરીરની રીતે જોયા હોય, શરીરથી જોવામાં અને જ્ઞાની પુરુષને જોવામાં બહુ મોટો ભેદ છે. એટલે દાદા ભગવાન કહે છે કે સીધે સીધા અમારા દાદા ભગવાનના દર્શન સીધું કરી શકે એવા તો ના હોઈ શકે કોઈ. આપણે બધા બોલીએ ખરા દાદા ભગવાન, પણ એવું સીધું દર્શન ના કરી શકે કોઈ, કારણ કે એમ પટેલ છે ને, એમ પટેલ છે. એમ પટેલ પહેરેગીર રહ્યા જ નથી, એ તો ઉઘાડા છે, છતાંય આ વાત છે. એટલે કહ્યું કે જે એમ પટેલને જ્યાં જેવી રીતે જે દેખાયા હશે એવી રીતે અંદર ભગવાનનું એમને એના પર ઉતરે એવું. એટલે આપણે બધા માટે આપણે રહીએ. હું તમને તમારા માટે જ કહું, તમારી અંદર જ દાદા ભગવાન છે, પણ મને જેવું સમજાય હું તમારી જોડે રહું એવું મને એ લાભ થાય. નહીં સમજાયું? અને એવું બધે જ બધાની જોડે આપણે કંઈ આ વિશેષતા એવી નથી કે બધાને આપણે એવું સવાલ જ ઊભો નથી થતો. બધામાં એક જ સરખું છે, ફક્ત દરેકના મન વચન કયાના પૂતગલ છે ને પૂતગલનું બધું ગૂંથણી છે ને એ દરેકની જુદી જુદી છે, એના કારણે આ ભેદ પડે છે. નહીં સમજાયું? ગૂંથણી બહુ જુદી જુદી છે. સમજાયું? એ જ દાદા ભગવાન હતા, સાથે હતા, આપણે કેટલું બધું એમની સાથે રહ્યા, તે બધું થયું છતાં પણ એ કહે છે કશો જ ભેદ નથી. એટલે આપણે એક જ, અને આદિનાથથી માંડીને સર્વ બધા મોટા પુરુષોના થાય, કૃષ્ણ ભગવાન શું, રામ શું, આદિનાથ, તીર્થંકર ભગવાન, મહાવીર ભગવાન, બધા જ. અને બધાને કંઈક આપશો આપશો, ના તમે જેવા મનુષ્ય છો તેવા મનુષ્યનો દેહ છે અને મનુષ્ય જ છીએ અમે. આવી રીતે પ્રાથમિકતા એ કરી લીધું છે. શું કહ્યું? પરંતુ તમે તમને સમજો છો એવી રીતે આ દેહથી અમે નથી. નહીં સમજાયું? એવું તો બધાને. એટલે એ બહુ મોટી વાત છે. આદિનાથથી શરૂઆત થાય છે ઓળખાણ બધાને આપવાની. બધા જંગલમાંથી આવે છે, એમને શું શું શીખવાડવામાં આવ્યું હોય છે, કેવી કેવી રીતે રહે છે બધા. કે આ અગ્નિદેવ આવ્યો ને બધાને બાળી નાખવા આવ્યો એટલે આપણા પર આ કંઈક એ રૂઠ્યો છે, તો કે એને પૂજા કરો, એનું એ કરો, એને આ એવું તે આપો, બધું કરો, એવું કર્યા કરે. આ પવનદેવ આવ્યો તો રૂઠ્યો છે કહે છે, આ વર્ષાદેવ આવ્યો તો રૂઠ્યો છે, આવું બધું કર્યું. એટલે દેવને રીઝવવો પડશે. તો કે દેવ કોણ છે? તો કે પછી હું ઓળખાણ પાડીશ. પણ ધીમે રહીને એકદમ તો ના કહી દે આપણને. હા કે એટલે પછી કે એ એની ઇન્દ્ર આવું બધું બોલે પાછા, એને ખુશ કરો કે છે. વરસાદ નથી પડતો, શિવજીને ખુશ કરો. પછી અત્યારના વખતમાં એને શિવજીને ગુંગરાવાનું આવી ગયું, બહુ પાણીમાં ડૂબાડો કે છે, એટલે હમણાં વરસાદ પડે કે છે. માન્યતાઓ માન્યતાઓ દેહ તો દેહનું છે એવું બધું. ચાલો છોડો, તો આપણે બધા મળીએ ને તે વાત થાય બધી. આ અનુભવ શ્રેણી 26માંથી 3 સૂત્રો લીધા છે. આપણે પહેલું લઈએ, સૂત્ર નંબર 70મું. નિધિધ્યાસન અસલ સ્વરૂપે રૂપાતીત છે. નિધિધ્યાસન એટલે પોતે પોતાના નિરાકાર, શું કહ્યું? પોતાના નિરાકાર સ્વરૂપનું આપણને દેખાવા પડવું. હવે આ સાકારી શરીરમાં એ નિરાકાર શુદ્ધાત્મા સ્વરૂપે હોવા પડવું કેવી રીતે દેખાય? એનો આકાર શરીરનો જરૂર છે, કારણ કે શરીર પ્રમાણથી છે. જેવો દેહ એ પ્રમાણ, છતાં દેખાય કેવી રીતે? એ છેલ્લામાં છેલ્લું નિધિધ્યાસન છે. શું કહ્યું? છેલ્લામાં છેલ્લું. એને રૂપાતીત કહે છે. રૂપાતીત એટલે આપણી જ્ઞાયક દશા, જ્ઞાયક સ્વભાવથી આપણે જ આપણી રીતે આ દેહમાં આખું વર્તે. પણ એ તો બહુ મોટી છેલ્લું પરિણામ છે. તો અને એટલા માટે નિધિધ્યાસન નીચેના લેવલથી લીધું. એટલે આજે જીવતી મૂર્તિ હોય અને ગુરુ હોય તો ગુરુ આગળ એમની આગળ એટલો આપણો વિશ્વાસથી
અને ઓનેસ્ટીથી અને એમને સિન્સિયરલી રહ્યા આવીએ એવું પછી ગુરુને જેવા જ કરી તે ગુરુ પછી રૂપે કરી હોય. તો ગુરુમાં જે ગુણો હોય ને તે બધા આપણામાં આવે. કારણ કે ગુરુમાં જોઈએ એટલે ગુરુમાં દોષ તો જોઈએ જ નહીં ને આપણે. ગુરુના ગુણના ભંડાર છે, સમજાય છે? એવી રીતે એ બધું શરૂઆત થાય ત્યાંથી, એવી રીતે ચાલ્યા કરે. એટલે દાદા ભગવાને આપણને પ્રયોગ કર્યો હતો કે તમે રિયલ દ્રષ્ટિ પામ્યા છો, શુદ્ધાત્માની દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિ. એનાથી કરીને તમે આ ચર્મચક્ષુથી વાંચો. એ પ્રયોગ છે ચર્મચક્ષુથી વાંચવાનો, અને એમાં આપણી શુદ્ધાત્માની દ્રષ્ટિ પાછળ છે, પ્રજ્ઞા પ્રકાશથી વંચાય છે. એ પ્રયોગ છે આખો. એ પ્રયોગ તો કયો, પણ જેને થયો તેને થાય બધાને, એને પછી એમાં દીદાસન સ્વરૂપે કામ કરે. એટલે દાદાએ કહ્યું ને, મુખપાક થઈ ગયું હોય તો મુખપાકથી બોલે. પછી બોલતી વખતે એ બધું આખું ફરવું જ જોઈએ. એટલે આપણી રિલેટિવ વ્યૂ પોઈન્ટ પણ એ ફરે તો રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં એટલી ચોખ્ખાઈ આવે, ચોખ્ખાઈ આવે. પ્રયોગ છે આખો, એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટ બધો બહાર ને બધું નીકળે જ તો, પણ એનું એટલી સિન્સિયરિટી રહેવી જોઈએ. એ બહુ તકલીફ છે ને આપણે, કારણ કે આંખોથી એવી રીતે ટેવાઈ ગયેલા છીએ આપણે કે એ આંખો આપણે જે આંખોથી એ આંખો આપણે આંખો સ્વરૂપે જોયું છે એમાં આપણી સમજ નીકળાતું નથી. હવે સમજાયું? બહુ વસમું છે આ કંઈ બહુ અઘરું નથી, પણ આ વિજ્ઞાન છે ને આપણું આખું વિજ્ઞાન એ જ છે. પૂતગલને પૂતગલના સ્વભાવથી અનેક રીતે જે વિભાવમાં આવેલું છે એને બધું સમજી લેવું પડે કે જેથી એમાંથી વિભાવ આપણો નીકળતો જતો જાય. આપણામાં નીકળે તો બહાર બધે જોઈશું તો બહારમાં દેખાશે તો ખરું, જેવું છે એવું બધું દેખાશે, પણ એમાંથી વિભાવ સ્વરૂપ નહીં રહે. પછી આપણને શું કહ્યું? પણ એ પૂતગલ સ્વભાવવાળું પૂતગલ કેવી રીતે વિભાવવાન કેવી રીતે બધે વર્તી રહેલું છે બધું, સમજો? જ્યાં ત્યાં બધે એ દેખાતું જાય, પણ દોષ સ્વરૂપે નહીં દેખાય. હા, દોષ સ્વરૂપે નહીં દેખાય. જોજો તમને એ દોષ નિર્દોષ દ્રષ્ટિ એટલે શું કે દોષ હોય ને દોષની હાજરીમાં દોષ દેખાય નહીં આપણને. એટલું આપણું થઈ જવું જોઈએ આપણી વ્યવહાર દ્રષ્ટિ. શું કહ્યું? હા, અને જ્ઞાની પુરુષોએ મોટા પુરુષે તો કહ્યું કે માણસ આ કળિયુગમાં તો સ્વભાવથી દોષિત છે, તો પછી એ દોષિત સ્વભાવવાળો એવો માનવ એના દોષ તરફ જોવું એ અનુકંપાનો ત્યાગ કરવા બરોબર છે. એટલે અનુકંપા નહીં રહે, પછી તમે જળ બધા એ જ ક્રૂર એ થઈ જશો. સ્વભાવથી દોષિત છે આ કાળ તો છે જ, પણ એ જોવાની વાત છે. એટલે એ તો ગુણ ખીલે છે અંદર, તિતિક્ષક ગુણ છે. શું તિતિક્ષક ગુણ છે? પ્રમોદને કહે છે અનુકંપા. ચાર મુખ્ય ચાર ભાવ છે બધા. મૈત્રી ભાવ ઉત્તમ કરો સર્વપ્રથમ, એમાંનો આ અનુકંપા. દાદાજી, આ કચાશની સામે પ્રાર્થના શું કરવી જ્ઞાની પુરુષ? આ નબળાઈને જે કચાશ છે આપણામાં, તો એના માટે શું પ્રાર્થના કરવી જોઈએ? આપણે નક્કી જ કરવું જોઈએ કે પ્રદીપ આ મને પોસાય નહીં ભાઈ, એટલું સમજી લેજે. તમે અમારી જોડે છો ખરા, પણ તમારી અંદર નબળાઈઓના કારણે તમને આ તમારું પોતાનું સુખનો સ્વાદ આવ્યો છે, એમાં નથી રહેવા દેતું એ બધી નબળાઈઓ. અને જેને કારણે બહાર પણ હોય તો બહાર એ જ નબળાઈઓ કરીને આપણે બધે બહાર હોઈએ તો બહારમાં એનું એ જ હોય, એટલે અથડામણ જ થાય, બીજું કશું ના થાય. એટલે નક્કી, એટલે અનિશ્ચય બહુ મોટો અંતરાય છે આજ્ઞા ધર્મમાં પ્રગતિ કરવામાં બાબતમાં. કોનો અનિશ્ચય? તો કે આ એક નંબરની ફાઇલનો અનિશ્ચય અને નિશ્ચય કેવી રીતે હોય? તો કે એક નંબરની ફાઇલ નિશ્ચય એક જ રીતે હોય કે હવે આજ્ઞા એ ધર્મ, હે પ્રદીપભાઈ આજ્ઞા એ ધર્મ તમારા માટે અને આજ્ઞા એ તપ. એટલે આપણે જ પ્રદીપને કહેવું જ પડે, પ્રેક્ટિસ પાડવી જ પડશે. તમારું જે થવું હોય તે થાય, પરંતુ આ એક જ વસ્તુ, બીજું કશું જ નહીં જાણીએ અમે. આ વાત નક્કી, પણ નક્કી અમારું, શક્તિ આપની. એટલે અહીંયા આગળ શક્તિ માટેની પ્રાર્થના એ કરીને આપણે અંતરથી હોવાનું જે હોય એમાં આપણું નક્કીપણાનું એમાં બરકત આવે છે, કંઈક ફળ આવે છે. તારે એ શક્તિઓ અંદરથી ખુલ્લી થતી જાય છે. અને સેકન્ડરી સ્ટેજમાં નંબર 1 નંબરની ફાઇલમાં નબળાઈઓ હોય, એ નબળાઈઓની સામે આપણને શક્તિ ખુલ્લી થાય એની સામે પહોંચી વળવાની.
કે જે એ આપણા પર ચડી ના બેસે. તેના માટે આપણે ફાઇલ નંબર 1 પાસે એક કલમો જ્યાં જ્યાં આપણી નબળાઈ હોય એ પ્રકારની એ કલમ લઈ અને એની પાસે ફાઇલ નંબર 1 પાસે બચાવી દેવડાવવું પડે એને કે ચાલ લાગી જાઓ પ્રદીપભાઈ, આપે લાગી જાઓ. એટલે આપણે સહારા તરીકે દાદા ભગવાનનો ચિત્રપટ એ લઈને બેસવું તો પડે. પછી ધીમે ધીમે એમ કરતાં કરતાં અંદર આવે. આપણી અંદર પ્રગટ શુદ્ધાત્મા થયા છે તો એ પ્રગટ શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન સ્વરૂપ જ છે. એ પ્રજ્ઞા એ પોતે જ દાદા ભગવાન સ્વરૂપ છે. સમજાયું ને? ત્યારે આપણે આપણી અંદરના શુદ્ધાત્મા ભગવાન પાસે એ શક્તિની પ્રાર્થના પહોંચે છે. સમજાય છે? અને આ કાળમાં જ્યાં કેટલા દીવડાઓ પ્રગટ થઈ ગયા છે દાદા ભગવાન સ્વરૂપ, બધે કેટલા બધા તો પ્રવર્તમાન સ્વરૂપ છે. દરેકમાં જુદા જુદા પૂતગલમાં છે પણ એ પ્રવર્તી રહેલા છે. નથી પ્રવર્તી રહેલા? દરેકને પોતપોતાની રીતે રહે વસ્તુ જુદી રહી પણ પ્રવર્તી રહેલા છે. એવો તમારું અંદર સિદ્ધાંતમાં હોય તો કે વર્તમાને પ્રવર્તમાન દાદા ભગવાન આ પ્રદીપને આપની અનંત શક્તિઓ આપજો કે એની નબળાઈઓમાં એનાથી આજ્ઞાધર્મે કરીને પહોંચી વરાય. બરાબર? તે આપણે પ્રગટ પ્રત્યક્ષ શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન અને આજે પ્રવર્તમાન આ કાળના વિશે પ્રવર્તમાન એવા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન બે રીતે આપણે માગવાનું. સમજાયું ને? દાદા ભગવાનનો લાભ તો બધા જ લઈ શકે ને. કંઈ એમને કંઈ કોઈનું એવું પક્ષપાત છે જ નહીં. ક્યાં આવી રીતે કરવું પડે. શક્તિની પ્રાર્થના બહુ અગત્યની છે કારણ કે એમાં લઘુતા જ આવે છે. એ લઘુતાનું વ્યવહારમાં આપણે હોવા પણ એ બહુ જ જરૂરનું છે. લઘુતા એટલે આપણે ઢીલા નરમ નથી એવું એનો અર્થ નથી. એ દ્રષ્ટિમાં આવે છે લઘુતા. તો ક્યાં આવે છે? તે ચર્મચક્ષુમાં આવે છે, રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં આવે છે લઘુતા. એ વાત છે. રિલેટિવ વ્યૂ પોઈન્ટથી જીવવાનું ને એમાં લઘુતા આવે છે. અને લઘુતા આવે એટલે ઓટોમેટિક થાય. દાદાજી, આત્મવિશ્વાસ જે પોતાના પર કયો ને આપે તો એ ઉત્પન્ન કેવી રીતે થાય? એમ એનું કેવી રીતે આવે? એમ સિન્સિયરિટી અને ઓનેસ્ટીથી. આપણે આપણા જ પ્રતિની સિન્સિયરિટી ઓનેસ્ટી જેવી જેટલા અંશે હોય એટલો એ વિશ્વાસ. પણ એ તો આપણા માટે નથી. જે જ્ઞાન પામે છે તે વાત જુદી છે આખી. એમાં તો આજ્ઞાધર્મ બધું જ આક્ષેપ થઈ જાય છે. જે તમે પૂછો બધું એમાં જ આવી જાય છે આખું આખું. એટલે આજ્ઞા એ મારો ધર્મ ને આજ્ઞા તપ જે હોય તે મારે તપ કરવાનું. એટલે કે તપ કરવાનું દાદાએ કહ્યું જ નથી તમારે. પણ આવી પડેલા તપને છે ને તે હવે આજ્ઞાધર્મથી રહેજો એટલે જોયા જાણા કરજો. તમે તમારું જ તપ બહારથી કોઈ આપે, કોઈ તમને પજવે અને તમને તપ ઊભું થાય એવી કંઈ જરૂર નથી. વગર પજવે તમે પજવાઈ જ જવાના છો. કારણ કે આપણાથી બહુ પજવાયેલા છે બધા. પાર વગરના ખબર જ નથી પડતી. તે વખતે મજેથી ચાલી ગયા. દરેક પોતપોતાની રીતે. હા, બધા સરખા ના હોય. દરેકના પ્રમાણ હોય નહીં તો અનુભવ એક જ જાતનો અને વિશાળ બધું પૂતગલની વિવિધતા આટલી બધી તે એક જ જાતનો અનુભવ નીકળે કેવી રીતે? એટલે તો કહ્યું દાદાએ કે અનુભવના પ્રમાણમાં અને અનુભવના લેવલે તમે એકબીજા જોડે રહેજો અને સત્સંગનું આખું પ્રમાણ ત્યાં છે. હવે જેવી રીતે બિહારીભાઈ મારી સાથે બેઠા છે. કોણ? બિહારીભાઈ. તો એ મને અંદર સમજાય છે કે આ મારાથી જુદા છે. પછી એવી રીતે હું શુદ્ધાત્મા છું અને આ પ્રદીપથી જુદો જ છું. એ જ્ઞાનથી નિશંક થઈ ગયો છું. પણ હવે એનો જે મને અભ્યાસ કે હું કેવી રીતે એની ગોઠવણીમાં એટલે હું મારામાં હોઉં અને આ છૂટું ને છૂટું પડતું જાય એટલે વાણીમાં કશામાં હોય નહીં પણ હું કંઈ પણ અવકાશમાં બેઠો હોઉં તો એવી રીતે ગોઠવણી આખી થાય. સમજી ગયો. એટલે કહેવા શું માગીએ તમે કહો છો કે મારામાં મને હું શુદ્ધાત્મા છું એ મને બેસી ગયું પાક્કું ને એમાં તો મને શંકા રંગી રહી જ નથી બિલકુલ. એ તો કોઈને ના રહે. તો પૂછીએ ને તો સમજાય બધાને કે કોઈ દાડો તો કે નહીં, જરાય નહીં. તો હવે તમે વ્યવહારથી તમે આ ફાઇલ સ્વરૂપ છો. મન વચન કાયા સ્વરૂપ તમારું ફાઇલ સ્વરૂપ છે. એમાં શંકા છે કંઈ? કે હવે એ તપાસ કરવી પડે કે નહીં? એમાં નિશંક થવું પડશે ને. કેમ બોલ્યા નહીં? એમાં નિશંક થવું પડશે ને કે નિર્ણય નિશ્ચયથી નિશંકપણે આ એક નંબરની ફાઇલ જ છે. નહીં થવું પડે. એટલા માટે આજ્ઞા આપવી પડી. આજ્ઞા આપવી પડી. આ શુદ્ધાત્મા પણ નિશંક થયા તમે કહો છો તો પછી આજ્ઞાની જરૂર ક્યાં રહી? મને કહો, જરૂર ક્યાં રહી?
અહીંયા આજ્ઞાનું મહત્વ છે. પણ રહી શકે નહીં ને એ પ્રમાણે બે દ્રષ્ટિ આપી તો એ આજ્ઞાથી આપવી પડે છે કે હવે આજ્ઞા પ્રમાણે જીવજો, કારણ કે પૂતગલ જીવતું રહ્યું તમારું તે. આજે એ સ્થિતિ ના હોત તો આજ્ઞાની જરૂર જ નથી, સમજાયું ને? કારણ કે આજના મન વચન કાયા એવા આપણે એમાં જેવી રીતે રહેલા એવા આપણે એની જોડે જેટલી ઇનસિન્સિયારિટી અને ડિસઓનેસ્ટીથી એ ભાગો જેવા હશે તેવા રહેલા એવું આજે જ આપણી સામે છે. એટલે એની સામે આપણે નિર્ણય નિશ્ચય કરવો જ પડશે કે હવે હું 100% સિન્સિયર અને ઓનેસ્ટ છું તને, જો તું આજ્ઞા ધર્મ પણ જીવ્યો તો. પ્રદીપ, હા, અને તને શક્તિ ખૂટતી હોય તો શક્તિની પ્રાર્થના કર, માગતું કે આજ્ઞા પ્રમાણે જીવવું છે. કમ વોટ મે, જે બનવું હોય બને. અને આ દુનિયા રહે ના રહે, પડી જાય પ્રદીપ, રહે ના રહે, પડી જાય, ગમે તે થાય, પણ મારે રહેવું જ છે. જા બોલો, એમાં કલ્પના કરવાની હતી શું થઈ જવાનું હતું. આ કંઈ બહાર કંઈ બૂમ કરીને કરવાની જરૂર નથી, આ અંદરથી બધું કરવાનું છે. એટલે આજ્ઞાધર્મ આખો અંદરનો છે, નહીં બહારનો. બહારના શરીરને લાગુ પડે છે, પરંતુ શરીર અંદરથી જીવી રહ્યું છે ને. અંદર છે તો બહારથી શરીર જીવે છે ને, તો કેમનું જીવવાનું હતું? અંદર મન છે, બુદ્ધિ છે, આખું શરીરનું ચિત્ત આખું ફરે છે. અહીંયા બેઠા છે તો અમેરિકાના ફોટા પાડી આવે છે. જેટલું જેટલું આપણું સ્પર્ધાત્મકતાનો સ્વભાવ પીગળતો જશે, નીકળતો જશે, તેટલું જ આપણને તટસ્થપણે આપણને ઓળખાતા જઈશું, સમજાતા જઈશું. નહીં તો નહીં સમજાઈએ આપણે પોતાને. શું લાગે છે નિમેશાનંદજી, આપ જ કહો. આપ જે અત્યારે વાત કરો, શું કરી વાત મેં? જેટલી આપણી અંદરથી સ્પર્ધાત્મકતા જે કઈ છે તે નીકળતી જાય, પીગળતી જાય, પછી સ્વાદ આવે, એનો સ્વાદ આવે, તે ખરો સ્વાદ. વિપુલ, તું કેટલો સ્પર્ધામાંથી નીકળી ગયો છે? કે ચાલ લે, બોલવાનું શું? બોલ ને. હજુ તો દાદાજી એ પ્રોસેસમાં ચાલુ છે. ના, પણ સ્પર્ધાનું બધું છે એ સમજાય છે ખરું ને તને? હા, સમજાય છે. બિલકુલ ને. હા. અને એને લાગે છે કે સ્પર્ધામાં આપણે શું સ્વાદ છે આપણો? હા, હે, લાગે છે એ દાદાજી. સિંગ્યુલર સ્વાદ છે કે બે ડબલ સ્વાદ છે સ્પર્ધામાં? ડબલ સ્વાદ એટલે શું? કેવો એને શું કહે એને? એટલે હજુ આપણો ડિસ્ચાર્જ ભ્રમ હતો નીકળતો જાય છે બધો. ભ્રાંતિ ડિસ્ચાર્જ નીકળે છે, પણ હવે આપણે ભ્રાંતિ કે બધા એ થઈ જાય. એટલે એને ડિસ્ચાર્જ અહંકાર કર્યો, ફ્લાઇલ કહી, ભરેલો માલ કયો, ખાલી થતો, આ બધું કહીએ છીએ. પણ એ સમજવું કોને પડશે? આપણા માટે બીજા સમજશે કે આપણે સમજવું પડશે? ભગવાનના અસીમ જય જયકાર હો દાદા અસીમ જય જયકાર હો.